જય શ્રી કૃષ્ણ બધાને. હમણાં જંગલેશ્વરમાં જે ડિમોલેશન બધું ચાલુ છે અને જે કોઈ વ્યક્તિ વિડીયોની નીચે કોમેન્ટ નેગેટિવ કરે છે એના માટે મેં એક કોપી કરીને હું લિંક રાખી દઉં છું. એ વિડીયો પેલા તમે જોઈ લેજો. અને રહી વાત તો ડિમોલેશનની નહીં, તો મેં અત્યાર સુધીમાં ક્યારેય બી નથી સાંભળ્યું કે કોઈ બંગલામાંથી કોઈ વિકાસનો રસ્તો નીકળતો. હરેક વખતે ઝૂંપડપટ્ટી અથવા તો મીડિયમ વર્ગના લોકો છે ને ત્યાંથી જ વિકાસના રોડ નીકળે છે. બાકી જો ખરેખર બંગલામાંથી નીકળતો હોય ને તો એ થોડોક રોડે ત્રાસો થઈ જાય બધા માટે. અને જ્યારે જ્યારે જરૂર પડી હોય ત્યારે વોટ માટે ત્યારે બધા નેતા રેલીમાં આવી જાય. કોઈ ડોસીમાં હાલીને હોકતા હોય તો ત્યાં સુધી પહોંચી જાય, આવો મારી પગે લાગો. એ એક બી નેતા જંગલેશ્વરમાં અત્યારે દેખાતા નથી. અને હરેક વખતે આપણે સમાજના મોભી છે, નેતા છે, તો એને એટલું માન આપ્યું છે ને, પણ એ એકેય માનને લાયક નથી. અત્યારે જરૂર પડે કોઈ હાથ ચાલ્યો નથી. અને ઘણા અહીંયા વિધવા બહેનો એવું છે કે એને માંડ કરીને આટલા વર્ષોમાં ખાલી 3 દિવાલ ઊભી કરી છે. તો એને અત્યાર સુધીની ઉપાધિ એક જ હતી કે ભાઈ પગ હાલતા નથી તો કાંઈ વાંધો નહીં, જેટલું કામ થાય એટલું આપણે ખાવા પૂરતું જ કરવાનું છે. અત્યારે રહેવાના ઠેકાણા નથી રહ્યા કોઈને. અને બીજી વાત, જે આજુબાજુની સોસાયટી છે અત્યાર સુધીનો 2,500 ભાડું લેતા હતા, આ ડિમોલેશન નું નામ સાંભળીને બધા 3500 મન ફાવે એવા ભાડા કરી નાખ્યા છે. તો એટલું યાદ રાખજો કે જેને કોરોનામાં ત્રોસાના ને આ બધે જે સારી વસ્તુના ભાવ વધારે છે ને કોઈ દી આગળ નથી વધ્યા.